ભાવનગર જિલ્લાના વીરડી ગામે આવેલ સીતારામ ગૌશાળામાં ગાયોની અનોખી રીતે સેવા કરવામાં આવે છે। ભાવનગર સહિત અનેક સ્થળોએ તેવી ગૌશાળાઓ, સંસ્થાઓ અને ટ્રસ્ટ આવેલા છે જ્યાં બીમાર, અપંગ, નિરાધાર, ઇજાગ્રસ્ત પશુઓની સેવા કરવામાં આવતી હોય છે। ભાવનગર જિલ્લામાં પણ અનેક આવી ગૌશાળાઓ આવેલી છે જ્યાં બીમાર પશુઓની સેવા કરવામાં આવતી હોય છે। આવી જ એક ગૌશાળા ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વીરડી ગામે આવેલી છે। ઇન્દ્રરાજ ગોહિલ છે અને હું અત્યારે સીતારામ ગૌશાળા ટ્રસ્ટમાં સેવા આપું છું। સંસ્થાની શરૂઆત આજથી 13 થી 14 વર્ષ પહેલા ગામ લોકો દ્વારા જ તે કરવામાં આવેલી હતી અને શરૂઆતની અંદર ફક્ત ને ફક્ત 4 થી 5 ગાયોને લઈને શરૂઆત કરવામાં આવી હતી, જે આજે 13 થી 14 વર્ષ પછી 250 થી પણ વધુ ગાયો અને બળદોની સારવાર અને સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે। અહીંયા હાલના સમયની અંદર 100 થી પણ વધારે જે કોઈ માલિક દ્વારા તરછોડાયેલા કે રોડ ઉપર રખડતા રઝળતા કે બીમાર એવા બળદો છે 100 થી પણ વધારે, અને 150 થી પણ વધારે બધી બીમાર, અપંગ, અંધ, અસહાય, લૂલી લંગડી ગાયો છે અને ટોટલ અત્યારે 250 થી પણ વધારે ગૌ માતાની સેવા કરવામાં આવી રહી છે। અહીંયા બસ દરમિયાનમાં અત્યારે આપણી પાસે 2 જગ્યાઓ છે। અહીંયા જે છે તમામ બધી ગૌવંશ છે, ગાયો જ છે બધી, અને એક આપણું અહીંયાથી 1.5 કિલોમીટર આગળ નંદીશાળા બનાવેલી છે જ્યાં આપણે 100 થી પણ વધારે બધા બળદ જ રાખેલા છે। તો ત્યાં મજૂર છે, અહીંયા છે, તો આખો દિવસનું ઘાસચારો, પાણીની તમામ વ્યવસ્થાઓ તમે પાછળ જોઈ પ્રમાણે રેગ્યુલર ચાલુ હોય છે। દિવસમાં 3 વખત નીણ ચાલુ હોય છે, પાણી ચાલુ હોય છે। ટ્રસ્ટનું સંપૂર્ણ આવકનો એકમાત્ર સ્ત્રોત ગણો તો એ ધૂન મંડળથી ચાલે છે। એવા અલગ અલગ અમારા 3 ધૂન મંડળ છે। એક સીતારામ ગૌ સેવા ધૂન મંડળ જે અહીંયા વીરડીમાં ચાલે છે, એવું જ ધૂન મંડળ સુરતની અંદર 2 ધૂન મંડળ છે, એક બાપા સીતારામ ધૂન મંડળ છે અને એક સીતારામ ધૂન મંડળ છે। એવા 2 ધૂન મંડળ સુરત। આ 3 ધૂન મંડળની અંદર જે કાંઈ આવક થાય છે એના દ્વારા જ તે ગૌશાળાના અંદર તમામ નિભાવ ખર્ચ કાઢવામાં આવે છે। મોટી કરવામાં અહીંયા જે કાંઈ સારી વાછડીઓ, ટૂંકમાં જે કોઈ ગાયો અહીંયા જન્મ થયેલો હોય તો એ વાછડીઓ જે મોટી થાય છે તો જે તે સમયે મોટી થયા બાદ વ્યવસ્થિત એ વેતરે આવે તો ગામ લોકોના ટ્રસ્ટ દ્વારા જ તે એની હરાજી તરીકે મૂકવામાં આવે છે અને જેનો ઊંચો બોલ પડે છે તો એને વાછડી સેલ તરીકે આપવામાં આવે છે અને એના જે કાંઈ રકમ આવે છે એની ગૌશાળામાંથી સ્લીપ બનાવીને આપવામાં આવે છે અને એ પૈસા તમામ જે બીમાર, અપંગ, અંધ, અસહાય ગાયો છે એની પાછળ જ વાપરવામાં આવે છે। એમના ઘાસચારા છે, દવાનો ખર્ચ છે, એની પાછળ જ વાપરવામાં આવે છે। વાડામાં એવું છે કે સૌથી પહેલો વાડો છે તો એની અંદર કોઈ પણ 3 પગવાળી છે કે કોઈ બીમાર છે કે અંધ એવી જે કોઈ ગાયો હોય છે એને જ રાખવામાં આવે છે કે જે બીજા સ્વસ્થ પશુ હારે ન રહી શકતી હોય તો એને પહેલા વાડામાં જ રાખવામાં આવે છે। એને ત્યાંથી બહાર નહીં, જેમ કે અપંગ એવું હોય છે તો બીજા પશુ હારે એડજસ્ટ કરવામાં અને એમાં તકલીફ પડી જાય, એટલે એ પહેલા વાડામાં ફક્ત ને ફક્ત બીમાર પશુ જ રાખવામાં આવે છે। બીજા અમારા 4 વાડા છે, તો 4 વાડાની અંદર એમાંથી જે કોઈ સ્વસ્થ પશુ થઈ ગયેલા હોય તો એમને રાખવામાં આવે છે। આઈસીયુ વિભાગનો જે કોઈ ગાયું કે બળદ બહારથી આવે છે તો એની સારવાર માટે આઈસીયુ વિભાગમાં જ રાખવામાં આવે છે અને પછી માની લો સપોઝ કોઈ પણ ઢોરને ઓપરેશન કે એવું કંઈ તકલીફ પડેલી હોય તો એ તમામ ઓપરેશનની સારવાર સુવિધા બધી જ વસ્તુ આઈસીયુની અંદર જ કરવામાં આવે છે, જેની તમામ ફેસિલિટી અને બધી જ સુવિધાઓ અમારી પાસે અવેલેબલ છે।